ચોમાસાને લઈ ડર હતો એવા જ એંધાણ અને આજે સહેજ પણ આગળ ન વધ્યું ચોમાસું. અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર. હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું. ચોમાસાની અરબ સાગરની શાખા મંદ પડતા ચિંતા વધી. રાજ્યમાં 16 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડમાં થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં 14 જૂનથી વરસાદની આગાહી. તો ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારમાં પણ વરસાદ ખાબકી શકે. રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર. દરિયાકાંઠે 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણથી પશ્ચિમના ફૂંકાશે પવન. અમદાવાદમાં વાદળછાયું રહી શકે છે વાતાવરણ. વરસાદની આગાહી વચ્ચે પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌથી વધુ અમદાવાદમાં નોંધાયું 42 ડિગ્રી તાપમાન. ગાંધીનગર અને ભાવનગરમાં 41.6 જ્યારે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું તાપમાન. રાજસ્થાનના અલવરમાં વાતાવરણમાં આવ્યો પલટો. ધૂળભરી આંધી ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. રાજગઢ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવનોથી વિઝિબિલિટી ઘટી ગઈ. ખુલ્લામાં રાખેલો સામાન ઉડ્યો તો વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા. લોકોને શ્વાસ લેવામાં થઈ તકલીફ. બિહારના મુંગેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું. તેજ પવન અને આંધીના કારણે આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો. અસહ્ય ઉકળાટ બાદ પ્રકૃતિનો મિજાજ બદલાયો. વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી. જનજીવન પ્રભાવિત થયું. ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. પિથોરાગઢમાં ચીન બોર્ડરને જોડતા દારમાં ઘાટી માર્ગ પર ભારે ભૂસ્ખલન. પહાડ તૂટી પડતા રોડ પર ખાબક્યો વિશાળ કાટમાળ. તો રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. બીઆરઓની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ. ઉત્તરકાશીમાં યમનોત્રી નેશનલ હાઈવે પર ભારે ભૂસ્ખલન. સ્યાનાચટ્ટી નજીક પહાડ તૂટી પડતા હાઈવે બંધ થયો. હાઈવે પર માટી અને વિશાળ પથ્થરો ખાબકતા વાહન વ્યવહાર ઠપ થયો. તો ચારધામ યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. તંત્ર દ્વારા રસ્તો ખોલવાની કામગીરી શરૂ. વલસાડના ઉમરગામમાં પવનના સુસવાટા સાથે વરસાદ. ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. વહેલી સવારથી જ શરૂ થયેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત. વરસાદથી થોડો સમય વાહન ચાલકો પરેશાન થયા. કાળઝાળ ગરમીથી બચવા કાશ્મીર તરફ દોડ્યા પ્રવાસીઓ. શ્રીનગરના દાલ લેકમાં શિકારા રાઇડની માણી મજા. તો હીટવેવના પ્રકોપ વચ્ચે પ્રવાસીઓ માટે આશીર્વાદ બન્યું કાશ્મીર. દાલ લેકના નજારા જોઈ પ્રવાસીઓ થયા ખુશખુશાલ. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં પાણીનું સંકટ વધુ ઘેરાયું. 7 જિલ્લાના 123 ગામોમાં પીવાના પાણીની અછત. ગામોમાં 96 જેટલા ટેન્કર મારફતે પહોંચાડાઈ રહ્યું છે પાણી. બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા સૌથી વધુ અસરગ્રસ્ત. કચ્છ, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા અને ભાવનગરમાં પણ પાણીની સમસ્યા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળાશયોની સ્થિતિ ચિંતાજનક. ચોમાસું મોડું પડશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તંત્રની અપીલ. વડોદરામાં જળ સંકટ ઉકેલવા પાલિકાનો મોટો નિર્ણય. પૂર્વ અને દક્ષિણ વિસ્તાર માટે નર્મદા કેનાલમાંથી લેવાશે પાણી. તો પાલિકા નર્મદા કેનાલમાંથી રોજનું 30 MLD પાણી લેશે. આજવા સરોવરની સપાટી 206 ફૂટે પહોંચતા ચિંતા વધી. ખેડૂતોને આવતીકાલથી નર્મદા યોજના મારફતે સિંચાઈ માટે મળશે પાણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો લીધો નિર્ણય. તો નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતને લેવાઈ ધ્યાને. છોટાઉદેપુરના બોડેલીમાં ચોમાસા પૂર્વે પાલિકા એક્શનમાં. જળબંબાકારની સ્થિતિ રોકવા પ્રી મોન્સૂન કામગીરી તેજ થઈ. તો અલીપુરા 4 રસ્તા પાસે કુદરતી કોતરમાં મોટા પાઇપ નાખવાની કામગીરી શરૂ. કુદરતી કોતર પરથી 5 કેબિનો સ્વેચ્છાએ હટાવાઈ. ગુજરાત હાઉસિંગ બોર્ડના 2.11 લાખ મિલકત ધારકોને મોટી રાહત. હાઉસિંગ બોર્ડની કોલોનીઓની જમીન ઓનર્સ એસોસિએશનને સોંપવાની તૈયારી. તો 99 વર્ષની લીઝની જટિલતામાં રહેવાસીઓને મળી છે હવે મુક્તિ મળી શકે છે. તો મકાનના વેચાણ, ટ્રાન્સફર અને રીડેવલપમેન્ટનો માર્ગ પણ બનશે સરળ. નવી અર્બન હાઉસિંગ પોલિસીમાં ફ્રી હોલ્ડ મોડલને પ્રાધાન્ય. જંત્રીના 30 થી 40% ચાર્જ વસૂલવાની સરકાર સમક્ષ દરખાસ્ત. અમદાવાદ, જામનગર અને ભાવનગરમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પહેલેથી શરૂ. લાખો મકાન ધારકોને સીધો લાભ મળવાની શક્યતા. રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણ વિભાગનું સર્વર ઠપ થતા હોબાળો. તો લીઝ લાઇનનું સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન થયા. દાખલા માટે લાઈનો લાગતા મેયર દોડી આવ્યા. તો લોકોને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે મેયરની સૂચના.
જાલોદ એપીએમસીમાં ખાતર માટે ધક્કા ખાતા જગતના તાત વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી તો લાઇનમાં ચંપલ મૂકી નંબર રાખવા મજબૂર બન્યા ખેડૂતો 1400 થી વધુ ખેડૂતો હજુ પણ ખાતરથી વંચિત વહીવટીતંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો છોટાઉદેપુર શહેરમાં હાથ ધરાયું છે સ્વચ્છતા અભિયાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ કરી સફાઈ તો સ્વચ્છતા અને જનજાગૃતિનો આપ્યો સંદેશ મહીસાગરના સરસણમાં શાળાની મનમાનીએ વિદ્યાર્થીનું બગાડ્યું ભવિષ્ય વર્ષ 2025માં ધોરણ 10 પાસ વિદ્યાર્થીની ફી બાકી હોવાથી ન આપ્યું એલસી તો 65,000 માંથી 15,000 રૂપિયા બાકી હતી ફી જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ એએમસી કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોર્પોરેશનને બોમ્બની ધમકી મળતા જ દોડધામ મચી ગઈ કોર્પોરેશન બિલ્ડિંગ તાબડતોબ ખાલી કરાવાયું સુરક્ષા સઘન કરાવવામાં આવી સીએમઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ મચી ગયો છે મુખ્યમંત્રી કાર્યાલયને ધમકીભર્યો ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર સરકારી કચેરીઓમાં સુરક્ષા વધારવામાં આવી મેલ મોકલનાર સ્ત્રોતને શોધવા તપાસના ચક્રો ગતિમાન કરાયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ ઇન્કો સાથે ભાગીદારીની કરી જાહેરાત 2 વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું એઆઈ સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે જેમાં સ્કેલનો હશે વિકલ્પ જૂનાગઢના માણાવદર તાલુકામાં ગેસ અને તેલની શોધ માટે મહત્વાકાંક્ષી કામગીરી ઓએનજીસીએ બોરી ગામ નજીક દડવાના સીમ વિસ્તારમાં અત્યાધુનિક ટેકનોલોજીથી ડ્રિલિંગ કર્યું તો 4000 મીટર સુધી ડ્રિલિંગની પ્રક્રિયા ચાલુ મહેસાણામાં રાધનપુર ચોકડી પર ટ્રાફિક નિયમન માટે લગાવેલી સિસ્ટમ છેલ્લા 4 દિવસથી બંધ કાળઝાળ ગરમીના કારણે સિગ્નલનું સોફ્ટવેર હેંગ થઈ જતા સમસ્યા વાહન ચાલકોને ભારે હાલાકી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે મધ્યાહન ભોજન યોજનાને લઈને ચિંતાજનક સ્થિતિ અનેક શાળાઓમાં હજી સુધી તેલ કઠોળનો જથ્થો ન પહોંચ્યો હોવાનો પીએમ પોષણ યોજના સાથે સંકળાયેલા પ્રતિનિધિઓનો દાવો તો સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરોડોના ખર્ચે બનેલું પોરબંદર એરપોર્ટ શોભાના ગાંઠિયા સમાન મુંબઈની ફ્લાઇટ પણ બંધ થતા જનતામાં ભારે રોષ તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ બંધ થતા દર્દીઓ પ્રવાસીઓ અને વેપારીઓ રામ ભરોસે ઓગસ્ટથી સી ફૂડની નવી સિઝન છતાં ફ્લાઇટ કનેક્ટિવિટી ન હોવાથી બિઝનેસ ઠપ થવાની ભીતિ મોટું પ્રતિનિધિત્વ છતાં પોરબંદર હવાઈ સેવા વિહોણું અને એપ્રિલ મહિનાથી એક પણ ફ્લાઇટ ન આપતા વેપારીઓ આકરા પાણીએ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ કરી મહત્વની માંગ અમદાવાદ કેશોદ ફ્લાઇટને પોરબંદર સુધી લંબાવવા રજૂઆત કરી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન તમામ કોર્સમાં કરાયેલા 15% ફી વધારાનો વિરોધ વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર પર ફેંકી નકલી નોટો પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત પોરબંદરમાં વસ્તી ગણતરીની કામગીરીમાં ન જોડાવા બદલ શિક્ષકની ધરપકડનો મામલો ગરમાયો છે ત્યારે મામલતદારના આદેશથી પોલીસે વોરંટ કાઢીને કચેરીએ બેસાડી દીધા પ્રાથમિક શિક્ષક મહાસંઘ આવ્યો મેદાને અને કલેક્ટરને રજૂઆત બાદ શિક્ષકને મુક્ત કરવા માટે કાર્યવાહી પાટડીના ખારાગોડા રણમાં અગરિયાઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો ખાનગી કંપનીને જમીન ફાળવતા આક્રોશ 5000 એકર જમીન ભાડાપટ્ટે આપતા ગરમાયું રાજકારણ અગરિયાઓએ રોજગારી છીનવાઈ જવાની ભીતિ સાથે નોંધાવ્યો વિરોધ ખાનગી કંપનીની જમીન મંજૂરી રદ કરવામાં સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશન મામલે નવો ખેલ 13 દિવસ બાદ નાસિરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો એસઓજીએ કર્યો પ્રયાસ 7 મોટા ગુનેગારો રહેતા હોવાની કરી વાત નાસિરનગર ડિમોલેશનની તપાસ માટે રચાઈ કમિટી 6 સભ્યોની કમિટીમાં 2 ડેપ્યુટી કમિશનરનો સમાવેશ કમિટીમાં જુનિયર અધ્યક્ષ જ્યારે સિનિયર સભ્ય બિલ્ડરને પીવીસી માટે મંજૂરી ન હોવા છતાં શરૂ થયું પ્રોજેક્ટનું બાંધકામ પોલીસે ડિમોલેશન માટે જાહેર કરેલા આરોપીઓના લિસ્ટને લઈ વિવાદ લિસ્ટમાં સમીર માંડવા ઉર્ફે સમીર પઠાણનું પહેલું નામ આરોપી જ્યાં રહે છે ત્યાં ડિમોલેશન જ ન થયાનું આવ્યું સામે સમીર નાસિરનગરમાં ન રહેતો હોવાની માહિતી બિલ્ડરને ફાયદો કરાવવા મનપાએ ડિમોલેશન કર્યાના પુરાવા આવ્યા સામે રસ્તો ન હોવાથી બિલ્ડરને પ્રોજેક્ટનું સર્ટિફિકેટ ન મળતા રચાયો આખો ખેલ ગેસ એજન્સી અને બિલ્ડરના પ્રોજેક્ટ વચ્ચે નડતરરૂપ હતા ઝૂંપડા
સુરતમાં ભૂતિયા ડિમોલેશન પર કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન, કહ્યું સમગ્ર કામગીરી શંકાસ્પદ, આ મામલે થશે તપાસ, અસરગ્રસ્તોને મળશે ન્યાય. ડિમોલેશન કાર્યવાહી પાછળ બિલ્ડર લોબીનું હિત છુપાયેલું હોવાના આક્ષેપ, 52 વર્ષ જૂના મકાનો તોડવા અને ખાનગી આવાસ પ્રોજેક્ટના નિર્માણના સમયને લઈને ઉઠ્યા છે સવાલ. હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટને આકર્ષક બનાવવા આસપાસની વસાહતનું ડિમોલેશન કરાયાની ચર્ચા. ગીર સોમનાથમાં ઉના તાલાળા હાઈવે પર એકસાથે 6 સિંહણોની શાહી લટાર, સિંહણ પરિવાર રસ્તા પર ઉતરી આવતા પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ, હાઈવે પર થંભી ગયા વાહનોના પૈડા તો સિંહણોની શાહી લટારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. રાજકોટમાં શિક્ષકે ગુરુની ગરિમાને લજવી અને રાજકોટ ગ્રામ્યની પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક દેવાનંદ બેરા પકડાયો, ત્યારે 5 થી 6 બાળકી સાથે 10 મહિનાથી કરતો હતો ગંદી હરકતો, ક્લાસરૂમમાં જ બાળકીને હવસનો શિકાર બનાવતો, ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. કચ્છમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2 અંતર્ગત મોટી કાર્યવાહી, ગાંધીધામમાં 105 બેંક ખાતાઓમાંથી 43 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા, ત્યારે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કમિશનની લાલચ આપી લોકો પાસેથી મેળવતા હતા બેંક ખાતા. વડોદરા પાલિકાનો મોટો સપાટો, કિશનવાડીથી યાકુતપુરા રોડ પર ગંદકી અને દબાણ કરનારાઓ સામે કડક એક્શન, ગેરેજ સંચાલકને સ્થળ પર જ ફટકારાયો 50,000નો દંડ, સંચાલકને 12 કલાકનું અપાયું અલ્ટિમેટમ, આજમાં વાહનો દૂર નહીં થાય તો થશે ટોઈંગ. ડીસાના ધરપડા ગામના સરપંચ પતિ ₹1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, તળાવ ખોદકામની મંજૂરી માટે લાંચ માંગી. પાલનપુર એસીબીએ લાંચ કેસમાં ધરપડાના સરપંચ પતિની કરી અટકાયત. સુરત મનપામાં એસીબીનો સપાટો, વરાછા ઝોનનો ક્લાર્ક 3,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. કોર્પોરેશનનો ક્લાર્ક રાકેશ કુમાર શ્રીમાળી એસીબીની જાળમાં ફસાયો, વેરો ઓછો રાખવા લાંચ માંગવી ભારે પડી. તારાપુર નગરપાલિકાનો ફિલ્ડ એન્જિનિયર 8,000ની લાંચ લેતા ઝડપાયો. પીએમ આવાસ યોજનાની 4 લાખની સહાય મંજૂર કરવા માંગી હતી, 50,000ની લાંચ, એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ પકડ્યું, વચેટીઓ ફરાર થયો. તાપીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ભૂસ્તર વિભાગની કાર્યવાહી, સુલવાડા ગામેથી નદીના પટમાંથી 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. 9 ડમ્પર, હિટાચી, નાવડી, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. કાર્યવાહીને લઈ રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો. અમદાવાદમાં ગેરકાયદેસર પીજી સંચાલકો સામે એએમસી લાલગુમ, રહેણાંક વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ એકમો પર વાગ્યા તાળા, સેટેલાઇટ વિસ્તારમાં ધમધમતા 4 પીજી એકમો સીલ કરાયા. જોધપુરમાં કુંજ સોસાયટીમાં તંત્રની સર્જિકલ સ્ટ્રાઇક. રાજકોટમાં સ્ક્રેચ કૂપન ગેંગનો પર્દાફાશ, વાડીઓમાં એકલા રહેતા વૃદ્ધ ખેડૂતોને લૂંટતી 5 શખ્સોની ટોળકી ઝડપાઈ, ખેડૂતોને ટાર્ગેટ બનાવી બળજબરીથી સ્ક્રેચ કૂપન કરાવી રૂપિયા પડાવતી ઇકો કારવાળી ગેંગ જેલ ભેગી, આરોપીઓ પાસેથી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ડીસાનો ખેડૂત બન્યો હની ટ્રેપનો શિકાર, યુવતીએ ફોન પર મિત્રતા કેળવી ખેડૂતને મળવા બોલાવીને કર્યું અપહરણ, 5 લાખની માંગણી કરી 56,000 પડાવ્યા. 6 આરોપીઓ સામે ગઢ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. મહેસાણામાં પોલીસ સ્ટેશનની ઓળખ આપીને બેંક સાથે છેતરપિંડી, ઋષભ પટવા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનનું ખોટું ઈમેલ આઈડી બનાવી બેંકને રિફંડ નામે ગેરમાર્ગે દોરવાનો કર્યો પ્રયાસ. તાલુકા પોલીસે વિવિધ કલમો હેઠળ નોંધ્યો ગુનો.